સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નું આયોજન થયું. આ એક્સપો સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આજથી 12 જાન્યુઆરી રોજ સવારે 10થી 7 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આજે આ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલના ખાસ ઉપસ્થિત રહ્યા અને તેઓએ એક્ઝિબિશનના સ્ટોલ્સની મુલાકાત લઈ આધુનિક મશીનરી અંગે જાણકારી મેળવી હતી. આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારની ઓટોમેટિક મશીનો જે આજના વૈશ્વિક યુગમાં તમે માર્કેટની કોમ્પિટિશનમાં ટકી શકો એ પ્રકારની મશીનરીઓ મૂકવામાં આવી છે. માટે આ મશીનરીઓથી જે કપડું બનશે એ ફોલ્ટલેસ અને QC અને BISમાં અંદર આવરી લેવાય એ હિસાબનું કપડું બનશે, જેથી કરીને 2047 વિકસિત ભારત જે મોદી સાહેબનું સપનું છે તેને આપણે ઇઝીલી સાકાર કરી શકીશું અને 5 ટ્રિલિયનની ઇકોનોમીથી દેશને 3જા નંબરની અર્થવ્યવસ્થા પર લાવવા માટે આ એક પગલું અમારું જે છે સીટેક્સ એક્ઝિબિશનનું એડવાન્સ મશીનરીનું તે ઘણું મદદરૂપ થશે.